દિલ્હીમાં રહેતી મમતા અને નિર્જા નામની બે બહેનો છેલ્લા 6 વર્ષથી તેમના જ ઘરમાં કેદ હતી. આ બંને કેદ બહેનોને મુક્ત કરાવવામાં આવી છે. સ્થાનિકોનું માનીએ તો આ બંને બહેનો કોઈને પણ મળતી ન હતી અને પોતાની જાતને ઘરમાં જ કેદ કરી રાખતી હતી. ये मामला है जो उन्होंने बोला ये 5-6-7 साल से अंदर बनती है और मोहल्ले में किसी से ज़्यादा पता नहीं था इनका क्या कंडीशन नहीं है. बहुत से देखते थे तो वैसा कोई अंदर जाते नहीं थे. બંને બહેનોને મુક્ત કરાવાયા બાદ તેમની તબીબી તપાસ કરાવવામાં આવી. તપાસમાં શરીરમાં પાણીની ઉણપ હોવાનું સામે આવ્યું અને આ બંને બહેનોનું વજન માત્ર 15 કિલો જ હતું. કેટલાક લોકોનું કહેવું છે કે બંને બહેનો આર્થિક ભીંસને કારણે દુનિયાથી અલગ થઈ ગઈ હતી, તો કેટલાકનું કહેવું છે કે મોટી બહેનના તો લગ્ન પણ થઈ ગયા હતા, છતાં તેણે અલગ રહેવાનો નિર્ણય કર્યો હતો. एक शादीशुदा है, एक कुंवारी है, ये लड़की लेके छोटे वाली कुंवारी वो तो लेने आए थे. मतलब देखो छोटी छोटी रीजन हुआ करते हैं, मतलब थोड़ा ड्रिंक व्रिंक करता होगा लड़का, मतलब इन्होंने शादी तो कर दी थी, वो बाद में इनको पता लगी. अब ये लड़की तो जाने को तैयार थी, मतलब इसकी माँ ने कहने लगा मैं नहीं भेजी. આ અગાઉ પણ આ પ્રકારનો કિસ્સો નોઈડામાંથી સામે આવ્યો હતો. નોઈડામાં પણ બે બહેનોએ પોતાની જાતને ઘરમાં કેદ કરી લીધી હતી, જેમને મુક્ત કરાવાઈ હતી. આ પ્રકારના કિસ્સાઓ સમાજની બદલાતી પરિસ્થિતિને રજૂ કરે છે. બ્યુરો રિપોર્ટ, VTV.